એક એવો દેશ કે જ્યાંના લોકો પોતાની મરજી મુજબ ટીવી પણ નથી જોઈ શકતા. હવે હું તમને એમ કહું કે આજના ડિજિટલ યુગમાં આપણી વચ્ચે એક એવો દેશ આવેલો છે જ્યાં ગણતરીના લોકોના મોબાઈલમાં ઇન્ટરનેટ કનેક્શન છે અને તે લોકો બહારની કોઈ પણ ન્યૂઝ જોઈ કે સાંભળી પણ નથી શકતા. તો શાયદ તમને અમારી વાત પર ભરોસો નહીં આવે, પરંતુ આ 100% સાચું છે. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. એ વાત તો આપણે જાણીએ જ છીએ કે દુનિયામાં દરેક દેશના પોતાના અલગ અલગ નિયમ, કાયદા અને કાનૂન છે અને ઘણા દેશના એવા વિચિત્ર કાયદાઓ હોય છે જેને સાંભળીને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. એવામાં હજુ તમને એક એવા દેશ વિશે જણાવીશ કે જ્યાં લોકો પોતાની મરજી મુજબ ટીવી પણ નથી જોઈ શકતા. આ દેશમાં ગણીને 3 થી 4 ન્યૂઝ ચેનલ છે અને તેમાં પણ કોઈ ઇન્ટરનેશનલ સમાચાર નથી બતાવવામાં આવતા. સાથે જ એક રિપોર્ટ અનુસાર અહીં 0.1%થી પણ ઓછા લોકો પાસે ઇન્ટરનેટ કનેક્શન છે. હવે તમે વિચારતા હશો કે આવો દેશ કયો છે, તો જણાવી દઉં, આ દેશ છે નોર્થ કોરિયા અને તેના તાનાશાહ છે કિમ જોંગ ઉન. હવે કિમ જોંગ ઉન વિશે મારે તમને વધારે કહેવાની જરૂર નથી, કારણ કે તેઓ પોતાના અજીબોગરીબ કાયદાઓને લઈને અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. રિપોર્ટ અનુસાર નોર્થ કોરિયામાં રહેતા લોકોને બહારની દુનિયામાં શું ચાલે છે એના વિશે વધુ જાણકારી નથી હોતી, કારણ કે અહીં મીડિયા સંપૂર્ણ રીતે સરકારના નિયંત્રણમાં છે અને ચેનલો પર એ જ બતાવવામાં આવે છે જે સરકારી છે. ટૂંકમાં અહીં નોર્થ કોરિયા અને તેના તાનાશાહ કિમ જોંગ ઉનના વખાણ કરતા સમાચારો જ બતાવવામાં આવે છે. નોર્થ કોરિયામાં જો કોઈ વિદેશી ચેનલ જોતો કે સાંભળતો પકડાઈ જાય ને તો તેને સખત સજા કરવામાં આવે છે અને આશ્ચર્યની વાત એ છે કે તેને જેલ પણ થઈ શકે છે. નોર્થ કોરિયામાં ખરાબ અર્થવ્યવસ્થા અને દુષ્કાળના સમાચાર બતાવવા પર પણ પ્રતિબંધ છે. નોર્થ કોરિયામાં ઇન્ટરનેટ ન બરાબર છે. અહીં 2022માં ફક્ત 20,000 લોકો જ ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા હતા, જે નોર્થ કોરિયાની કુલ વસ્તીના 0.1%થી પણ ઓછા છે. સાથે જ અહીં કોઈ ન્યૂઝ પોર્ટલ પણ નથી. કહેવાય છે કે અહીં હજુ 3G ઇન્ટરનેટ સર્વિસ મળે છે અને અહીં રહેતા સ્થાનિકો વિદેશીઓ સાથે ફોન પર વાત પણ નથી કરી શકતા. ટૂંકમાં કહીએ તો અહીં રહેતા લોકોનું જીવન નોર્થ કોરિયા અને તેના તાનાશાહ કિમ જોંગ ઉન સુધી જ સીમિત છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય ને તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો VTV અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com.